नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च श्रीकृष्णचैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो आ रिथिंकिंग डार्विन पुस्तकमांथी આપણે 11મા અધ્યાયથી ચાલુ કરશું। અત્યાર સુધી આપણે અલગ અલગ જે ડાર્વિન અથવા તો ઉત્ક્રાંતિવાદ હતો એને અલગ અલગ રીતે ખંડન કર્યું અને સ્થાપિત કર્યું કે ઉત્ક્રાંતિવાદથી જીવજાતિ સંભવ નથી। અત્યાર સુધી એ બધું સ્થાપિત કર્યું આપણે। હવે આગળ આપણે ચર્ચા કરીએ તો પોઝિટિવ એવિડન્સ જેને કહે, તો ચાલો એની મેળે નથી બન્યું બધું, તો જે તો કેવી રીતે છે, કેવી રીતે બધું થયું એનો પુરાવો શું, તો એના ઉપર થોડા ચર્ચા કરશું થોડી। સૌથી પહેલાં તો જે ચીજ ભૌતિક નથી અથવા જે ચીજ ભૌતિક નિયમોથી ચલિત નથી એને સાબિત કરવું ભૌતિક વસ્તુઓથી એ સંભવ નથી, કારણ કે એ ભૌતિક ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નહીં થાય, કોઈ પણ ભૌતિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાધનો દ્વારા ગ્રાહ્ય નહીં થાય, એટલે સીધી એની સાબિતી પ્રાપ્ત કરવી અસંભવ છે। જેમ કે કોઈ કહે કે મને આત્મા દેખાડો, તો જોવાની જે શક્તિ છે એ ભૌતિક છે આપણી પાસે, કે આપણી આંખ પાસે અથવા આંખને મદદ કરતી જે બી બધી વસ્તુઓ છે, માઇક્રોસ્કોપ હોય કે ટેલિસ્કોપ હોય કે જે પણ બધું ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બધા જે સાધનો છે એ બધા સાધનો ભૌતિક હોવાના કારણે ભૌતિક સાધનોથી આધ્યાત્મિક વસ્તુ ન દેખાય, મતલબ એનાથી જેની વિપરીત અથવા તો એનાથી જેના ગુણ અલગ છે એ વસ્તુ ન દેખાય। જેવી રીતે કે કાન છે, તો કાનને તમે જોવા માટે ઉપયોગ ન કરી શકો, બરાબર, અને આંખને સાંભળવા માટે ઉપયોગ ન કરી શકો, બેનું અલગ પ્રકારે બનેલું છે, અલગ ચીજ ગ્રહણ કરવા માટે। કાન બનેલા છે ધ્વનિ ગ્રહણ કરવા માટે, આંખ બનેલી છે રૂપ ગ્રહણ કરવા માટે। એવી જ રીતે આધ્યાત્મિક જે વસ્તુઓ છે એને ભૌતિક ઇન્દ્રિયોથી જોઈ નહીં શકાય અથવા તો ભૌતિક સાધનોથી એને પારખી નહીં શકાય, છતાં ભૌતિક વસ્તુઓ ઉપર એના જે પ્રભાવ છે એ પ્રભાવથી આપણને આઈડિયા આવે છે કે કોઈ અલગ વસ્તુ હોવી જોઈએ જે આ ભૌતિક ચીજોથી પરે છે, એ આપણને સંકેત મળે છે, ક્લિયર સંકેત મળે છે એવી બધી ચીજોનો। તો એવા પુરાવાઓ આપણે અહીંયા ચર્ચા કરશું એક, અને બીજી કોઈ રીતે નહીં તો એને સમજાવી ન શકાય, એટલે એક જ માત્ર રીત છે સમજાવવાની, એ બીજો એક પુરાવો કે આવી જે વસ્તુઓ થાય છે અને બીજી કઈ રીતે સમજાવી શકાય, એ રીતના પુરાવા આપણે જોશું। તો એમાં 11મો અધ્યાય છે અત્યારે, ચેતના, નિયર ડેથ એક્સપિરિયન્સ અને પુનર્જન્મ। ચેતના છે એના પુરાવા અને મૃત્યુ ઓલમોસ્ટ થઈ ગયું હોય ત્યાંથી બચીને આવી ગયા હોય એવા લોકોના પુરાવા અને પુનર્જન્મના પુરાવા, આ ત્રણ વસ્તુ આ અધ્યાયમાં ચર્ચા થઈ છે। એમાંથી જે પેલું ચેતનાની વાત છે એના ઉપર તો આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી। ભગવાન જેને કહે છે અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતઃ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હસી, કે આ જે ચેતના છે એને કોઈ સમાપ્ત નથી કરી શકતું। અને આપણે ઉદાહરણ તરીકે જે જોયું કે સ્વપ્ન આપણે જોઈએ છીએ,
તો આપણે જે ઊંઘીએ છીએ અત્યારે જાગ્રત અવસ્થામાં, પછી સ્વપ્ન અવસ્થામાં, અને એનાથી પણ પર એક સુષુપ્ત અવસ્થા છે. ત્રણેય અવસ્થામાં અનુભવ કરવાવાળો કોમન છે. ત્રણેય અવસ્થામાં અનુભવ કરવાવાળો છે એ ત્રણેયમાં ઉપસ્થિત છે. બાકી બધી વસ્તુની ચેતના ત્રણેયમાં નથી. જ્યારે સ્વપ્ન જોઈએ ત્યારે જાગૃત અવસ્થાની ચેતના ન હોય ત્યારે એ બધું ચીજ ભૂલાઈ જાય, અહીંયા શું ચાલે છે. જ્યારે જ્યારે જાગૃત અવસ્થામાં હોય ત્યારે સ્વપ્ન અવસ્થાનું બધું ભૂલાઈ જાય. સુષુપ્ત અવસ્થામાં જાગૃત ને સ્વપ્ન અવસ્થાનું કંઈ આપણને ચેતના ન હોય. પણ ત્રણેયમાં કોમન જે છે એ છે અનુભવ કરવાવાળો. સુષુપ્ત અવસ્થાનો અનુભવ પણ એ જ વ્યક્તિએ કર્યો, એ જ વ્યક્તિએ સ્વપ્ન અવસ્થાનો અનુભવ કર્યો, અને એ જ વ્યક્તિએ જાગૃત અવસ્થાનો અનુભવ કર્યો છે. એટલે અનુભવ કરવાવાળો કોમન છે એ ચીજ આપણે તર્કથી જાણીએ. અહીંયા તર્ક માધ્યમ બન્યો કે આ અનુભવ કરવાવાળો છે એ ત્રણેય અવસ્થામાં ઉપસ્થિત છે. તો એટલે જે અનુભવ કરવાવાળો છે એ ત્રણેય અવસ્થાથી પરે હોય ત્યારે જ ઉપસ્થિત હોઈ શકે. એ ત્રણેય અવસ્થાથી અલગ હોય ત્યારે જ તે અનુભવ કરી શકે. ત્રણેય અવસ્થાનો અલગ હોય મતલબ એક અવસ્થા જ્યારે નહોતી ત્યારે પણ એ ઉપસ્થિત હતો બીજી અવસ્થામાં, અને બીજી અવસ્થા નથી ત્યારે પણ એ ત્રીજી અવસ્થામાં ઉપસ્થિત હતો. મતલબ ત્રણેય અવસ્થામાં એક વ્યક્તિ ઉપસ્થિત છે, એટલે ત્રણેય અવસ્થાથી એ અલગ છે એ સ્થાપિત થાય. સુષુપ્ત અવસ્થા, જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા ત્રણેયથી એ અલગ વ્યક્તિ છે એ સ્થાપિત થઈ ત્યાં. તો એ આપણે શરૂઆતમાં લીધું. તો એ ઉદાહરણ અહીંયા આપે છે ચેતનાની અંતર્ગત, અને એની સામે અલગ અલગ વૈજ્ઞાનિકો અમુક તર્ક રાખે છે, પણ સૌથી તર્કસંગત સમજૂતી આ જ છે કે ના ભાઈ એક અલગથી વ્યક્તિ ઉપસ્થિત હોવો જોઈએ. આધુનિક વૈજ્ઞાનિકોનો મત એવો છે કે જે ચેતના છે એ ભૌતિક ચીજોથી બનેલી છે. મતલબ ભૌતિક ચીજોનું મિલાવટ એવી રીતે થઈ કે મગજની અંદર એક ભ્રમના કેમિકલ છે એ ઉત્પન્ન થયા, અને એનાથી એવું લાગે છે કે ચેતના છે, તો ખાલી ઇલેક્ટ્રિક કરંટ જે પાસ થાય એને ચેતના કહો તમે, એવું માને છે. પણ એની પાછળ હજી સુધી એ લોકો કોઈ સમાધાન નથી લાવી શક્યા કે ભૌતિક વસ્તુઓથી ચેતના ઉત્પન્ન થઈ કેવી રીતે શકે. જે આપણે આપણી જાતને એક જ વ્યક્તિ માનીએ છીએ, જો ભૌતિક વસ્તુઓથી ઉત્પન્ન થતી હોય તે ભૌતિક વસ્તુઓ બદલવાથી આપણે બદલી જવા જોઈએ, ચેતના બદલી જવી જોઈએ. આપણે અલગ વ્યક્તિ માનવા જોઈએ પોતાને. એક હાથ કપાઈ ગયો તો આપણે એવું માનવું છે કે હું વ્યક્તિ બદલી ગયો. વ્યક્તિ તો એક જ હાથ એક કપાઈ ગયો એવું થાય ને. તો એવું ઘણા બધા મોટી સમસ્યાઓ છે. એટલે આધુનિક વિજ્ઞાનની અંતર્ગત પણ બહુ મોટું એક ક્ષેત્ર છે જેના પર બહુ ચર્ચા થઈ છે, ચેતના. અને મોટા મોટા વૈજ્ઞાનિકો આજ સુધી પણ સમજાવી નથી શક્યા કે ચેતના છે શું. અને સમસ્યા એ લોકોને એટલે જ છે કારણ કે ચેતના બધા લોકો અનુભવ કરે છે, એટલે નથી એવું કહી ન શકાય. છતાં અમુક વૈજ્ઞાનિકો એને ચેતના જેવી કોઈ વસ્તુ છે જ નહીં એ નકારવાનો પ્રયાસ કર્યો છે, પણ એ તર્કસંગત નથી, એટલે કોઈ સ્વીકાર નથી કરતું. અત્યારે હજી સુધી કોન્શિયસનેસ સ્ટડીઝ ચાલે છે અને કોઈ પણ એનો ઉત્તર આપી નથી શક્યો. એ વિશેના જે અમુક વૈજ્ઞાનિકો છે એ શું કહે છે એ વિશે આપણે અત્યારે એકાદ બે જગ્યાએ જોઈ લઈએ. આ એક વૈજ્ઞાનિક છે સુથરલેન્ડ, સાયકોલોજિસ્ટ છે. એવું કે છે કોન્શિયસનેસ ઇઝ અ ફેસિનેટિંગ બટ ઇલ્યુઝિવ ફિનોમિના. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ સ્પેસિફાય વોટ ઇટ ઇઝ, વોટ ઇટ ડઝ ઓર વાય ઇટ ઇવોલ્વડ. નથિંગ વર્થ રીડિંગ હેઝ બીન રિટન અબાઉટ ઇટ. તો ચેતના છે એ એક આશ્ચર્યજનક વસ્તુ છે, પ્રક્રિયા છે, આશ્ચર્યજનક પ્રક્રિયા. અને એ જાણવામાં તો સરળ લાગે છે, મતલબ અનુભવ કરવામાં સરળ લાગે છે, પણ વાસ્તવમાં સમજવી બહુ અઘરી છે. એને ઇલ્યુઝિવ કહેવાય.
એને વર્ણન કરવું ચેતનાનું કે શું છે એ અસંભવ છે. એ કેવી રીતે એ શું કરે છે અને શું કામ આવે છે ચેતના એ સમજવું અસંભવ છે. એ શું છે, શું કરે છે અને કેવી રીતે આવે છે. અને આના વિશે હજી સુધી એવી ચીજો, એવી એક પણ પુસ્તક નથી લખાઈ કે જે વાંચવા યોગ્ય છે. મતલબ કોઈ સમજાવી નથી શક્યું આને. સુધરલેન્ડ કરીને એક સાયકોલોજીસ્ટ છે, લખે છે. હમ્ફ્રી કરીને એક નિકોલસ હમ્ફ્રી, એ પણ એક સાયકોલોજીનો પ્રોફેસર છે, બ્રિટિશ પ્રોફેસર. તો એ પણ એવું જ કહે છે, પણ એ એવું કહીને પછી એમ કહે છે કે આ થઈ તો છે ડાર્વિન થિયોરીના અનુસાર ચેતના, એટલે હું તો આ ભ્રમ જ જોઈ, આ ભ્રમ જ હશે. કોઈ પણ એક સ્ટેપે ભ્રમ હશે, આપણને ખબર નથી પડી રહી કે ચેતના કેવી રીતે ભ્રમ છે, પણ ચેતનાનું અસ્તિત્વ જ એક ભ્રમ છે, એ તો હું માનું છું. કારણ કે એ ભૌતિક જગતની કોઈ પણ વસ્તુ એને સમજાવી નથી શકતી, અને ભૌતિક જગતની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ નિયમ જેને સમજાવી ન શકે એનું અસ્તિત્વ હોય નહીં. એટલે ચેતનાનું અસ્તિત્વ તો નથી જ, પણ આપણને અનુભવ થઈ રહ્યું છે આ એક ભ્રમ છે. હવે કેવી રીતે છે એ ખબર નથી પડતી. તો એને પકડે છે બીજા વૈજ્ઞાનિકો કે ભાઈ તમે એવું કેમ વિચારી લીધું કે ભૌતિક જગતના નિયમોથી જે ચીજને ન સમજાવી શકાય એનું અસ્તિત્વ જ નથી. એના ઉપર જ તો પ્રશ્ન છે અત્યારે. પ્રશ્ન એના ઉપર જ છે કે એનું અસ્તિત્વ છે કે નહીં. અને તમે પહેલેથી જ એવું એઝ્યુમ કરી લીધું, એવું સ્વીકાર કરી લીધું, એવું પૂર્વ ધારણા લઈ લીધી કે ભૌતિક જગતના નિયમોથી જે નહીં સમજાવી શકાય એનું અસ્તિત્વ જ નથી. આ તો તમારી પૂર્વ ધારણા છે, આ થોડી વિજ્ઞાન થયું. એક તરફથી તમે આવી પૂર્વ ધારણા લ્યો છે કે ભૌતિક જગતના નિયમોથી જેને નહીં સમજાવી શકાય એનું અસ્તિત્વ નથી, અને બીજી બાજુ એ જ પૂર્વ ધારણા અને આધારિત જે વિજ્ઞાન છે એના આધારે તમે એ કહો છો કે કારણ કે ભગવાનનો કોઈ પુરાવો નથી, કારણ કે આત્માનો કોઈ પુરાવો નથી, એટલા મેં નથી સ્વીકારતા. પણ તમે પહેલેથી જ સ્વીકાર લીધું કે એવો કોઈ પુરાવો મળવાનો જ નથી. જે ભૌતિક જગતના નિયમોથી નહીં સમજાઈ શકાય એનું અસ્તિત્વ નથી, અને આત્માની વ્યાખ્યા જ છે કે ભૌતિક જગતના નિયમોને જેનાથી ન સમજાઈ શકાય. તો તમે પૂર્વ ધારણા જ કરી લીધી કે આત્માનું અસ્તિત્વ નથી, તો પછી એ પૂર્વ ધારણા ઉપર આધારિત જે વિજ્ઞાન છે એના આધારે તમે કેવી રીતે કહી શકો પુરાવો નથી મળતો? એટલે એ ખોટો તર્ક છે. અને આ વૈજ્ઞાનિકોની પૂર્વ ધારણા છે કે જે ચીજ ભૌતિક નિયમોથી નથી સમજાવી શકાતી એનું અસ્તિત્વ નથી. જેને સામાન્ય જગતમાં આપણે લોકોમાં જોઈએ છીએ છે કોણે જોયું છે, એ જે શબ્દ છે કોણે જોયું છે, હશે લોકો બોલે છે પણ કોણે જોયું છે, એ આ પૂર્વ ધારણા છે વૈજ્ઞાનિકોની. એ લોકોએ નાખી છે આપણામાં. પહેલાના જમાનામાં લોકો એવું ન બોલતા કોણે જોયું છે, નહીં આ છે સાચું છે ને આવું જ થાય. પણ આધુનિક વૈજ્ઞાનિકોએ જે આખું સમાજ બનાવ્યો, બધા એને ભણાવ્યા, ગણાવ્યા, ટીવીમાં દેખાડ્યું બધું, એના આધારે આ ધારણા ઘૂસી ગઈ છે પાછલી 3 પેઢીઓથી. કોણે જોયું છે આ સામાન્ય ધારણા, જે અહીંયા હમ્ફ્રી પણ બતાવે છે, નિકોલસ હમ્ફ્રી, કે નિશ્ચિત રૂપે જે વસ્તુ ભૌતિક નિયમોથી નહીં સમજાવી શકાય એનું અસ્તિત્વ નથી. આ પૂર્વ ધારણા છે, આને પૂરું ન કરી શકાય. આનાથી વિરુદ્ધ પુરાવાઓ મળે છે. જેમ કે આજથી 100 થી 150 વર્ષ પહેલા લોકો જે હતા, સમજો ને 100 વર્ષ પહેલા, તો એ લોકોને ઇન્ફ્રારેડ કે અલ્ટ્રાવાયોલેટ રેઝ કે માઇક્રોવેવ્સ એ બધી ચીજો વિશે ખબર નહોતી. કેમ ખબર નથી વૈજ્ઞાનિકોને? કારણ કે એને ભૌતિક, એ સમયે જે જાણાતા ભૌતિક નિયમો છે એના અનુસાર સમજાવી નહોતું શકાતું કે એવી કોઈ ચીજ અસ્તિત્વમાં હોય. એટલે એ લોકોને ખબર નહોતી, તો એ લોકો તો એવું જ માનતા કે અસ્તિત્વમાં નથી. પછી શું થયું
એ ચીજ જણાવવા માંડી, દેખાવા માંડી, એ લોકોના યંત્રો એવા ડેવલપ થયા કે એમાં આવવા માંડી, તો એ લોકોએ સ્વીકાર કર્યું હા અસ્તિત્વમાં છે. તો એવા લોકોનું શું જે પહેલાં હતા, જે લોકો સ્વીકાર કરતા અસ્તિત્વ નથી, શું એ સમયે અસ્તિત્વમાં નહોતું ઇન્ફ્રારેડ રેઝ ને અલ્ટ્રાવાયોલેટ રેઝ? ના, વાત ખોટી. એ બધી તરંગો અસ્તિત્વમાં હતી, પણ એ લોકો એને પારખી નહોતા શકતા. તો એટલે એ નિયમ તો ડગલે ને પગલે ખોટો પડે છે. જો એવું કહેવું કે અમે એવી ચીજનો સ્વીકાર કરશું જ નહીં કે જે ભૌતિક નિયમોથી સમજાવી નથી શકાતી, તો પછી વિજ્ઞાનની પ્રગતિ જ બંધ થઈ ગઈ, આધુનિક વિજ્ઞાનની. કારણ કે પ્રગતિના અનુસાર તે નવી ચીજો મળે છે જે પહેલાં નથી સમજાણી, હવે સમજાણી. તો એટલે એ વાત ખોટી છે, ડગલે ને પગલે એ વાત ખોટી પડે છે. આ ખાલી હઠ છે. તો ઘણા બધા આમાં પુરાવો આપે છે, જેમાં મોટા મોટા લોકોએ સ્વીકાર કર્યું કે ચેતના છે એવી વસ્તુ છે જેને કેમિકલ કોમ્બિનેશનથી, શારીરિક ક્રિયાઓથી સમજાવી નહીં શકાય. ચેતનાના કારણે શારીરિક ક્રિયાઓ થાય છે, ન કે શારીરિક ક્રિયાને કારણે ચેતના. એ સ્થાપિત કરે છે અહીંયા. હવે એના અમુક પુરાવા, કઈ પ્રકારના પુરાવા કે જે સંકેત કરે છે કે ચેતના શરીરથી અલગ હોઈ શકે, એવા પુરાવા એના પ્રભાવથી દેખાય એવા અહીંયા ચર્ચા થઈ છે. તો એમાં એક આખી પ્રક્રિયા છે જેને નિયર ડેથ એક્સપિરિયન્સ કહે છે, જે ઘણા લોકો એમાંથી પસાર થાય છે. મતલબ ઓલમોસ્ટ મરી જવાના હોય છે અને ત્યાંથી પાછા આવે. તો એવા કેસીસમાં એ લોકોને શરીરથી બહાર નીકળીને બધું જોવાનો અનુભવ થાય છે, એ જ જગતને. એને નિયર ડેથ એક્સપિરિયન્સ કહેવાય. મૃત્યુની પાસે જઈને પાછા આવી ગયા, નિયર ડેથ એક્સપિરિયન્સ. તો એવા ઘણા બધા લોકોને એવા અનુભવ થાય છે અને એ લોકો કહે પણ છે. પણ વૈજ્ઞાનિક જગત એને ભ્રમ કહીને છોડી દે છે. કેવી રીતે ભ્રમ કહીને છોડી દે છે? તો મૃત્યુ સમયે અથવા મૃત્યુ થવાના કગારે કોઈ આવે, એના આરે જ્યારે કોઈ આવે, તો એના મગજમાં, એના મસ્તિષ્કમાં એ પ્રકારના કેમિકલોનું બધું તોફાન ચાલતો હોય કે જેના કારણે વિચિત્ર પ્રકારના અનુભવ થવા સંભવ છે. એટલે એ બધા અનુભવ ભ્રમ જ છે એવું કહીને એને સ્વીકાર નથી કરતા. અને બીજું કે આ બધા જે અનુભવ કહેવાવાળા લોકો છે, એ લોકોમાંથી ઘણા તો ખોટું બોલતા હશે જરૂર, કારણ કે બધાને ફેમસ થવું હોય, યશ પ્રાપ્ત કરવું હોય તો ખોટું બોલે. ટીવી ઉપર આવે, બધા એને પૂછે, તો ખોટું બોલવાવાળા પણ હોય છે. એટલે આ બધા જે અનુભવો જે કહે છે એ સાચા છે ખોટા એનો પુરાવો કાંઈ નથી એવું વૈજ્ઞાનિક જગત એવું વિચારીને એને એમાં ઉતરતા જ નથી, એને સ્વીકાર જ નથી કરતા કે એવું કંઈ થતું હોય. પણ આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ નથી કોઈ પણ વસ્તુને આગળ વધારવાની, કારણ કે હોઈ શકે એમાંથી ઘણા અનુભવ સાચા છે. માન્યું કે ચાલો ઘણા લોકો ચીટિંગ પણ કરતા હશે, છેતરામણી પણ કરતા હશે, અને માન્યું કે ઘણા કેસમાં કોઈ ભ્રમ પણ હશે. પણ એવું સ્વીકાર કરી લેવું કે એમાંથી કોઈ કેસ સાચો જ નહીં હોય, બધા ભ્રમ જ કરે છે, એ તો કોઈ રીતે વૈજ્ઞાનિક નથી. અને ખાસ કર જ્યારે એક જ પ્રકારના અનુભવ વારંવાર રિપીટ થતા હોય તો એના ઉપર કંટ્રોલ કન્ડિશનમાં એક્સપેરિમેન્ટ કરવો જરૂરી છે. વૈજ્ઞાનિક રીતે પણ આગળ વધવું હોય તો કંટ્રોલ કન્ડિશન મતલબ આપણા દ્વારા નિયમિત જે કન્ડિશન છે જેના અનુસાર કે ભાઈ કોઈ ભ્રમ ન હોય એ સાબિતી થઈ જાય અને કોઈ ખોટું નથી બોલતું એ સાબિતી થઈ જાય, એ પ્રમાણે એક્સપેરિમેન્ટ કરીને જોઈ તો જુઓ કે એવું કંઈ થાય છે કે નથી થતું. તો આવા પુરાવાઓ વિશેષ રૂપે આવા અનુભવો હાર્ટ સર્જરી કે બ્રેઇન સર્જરી એવું કરતા હોય ત્યારે થતા હોય છે, કારણ કે એ સમયે ઘણી વખત વ્યક્તિને ખાસ કરી બ્રેઇન સર્જરીમાં ક્લિનિકલી મારવો પડે. ક્લિનિકલી મારવો પડે મતલબ કે એના શરીરના બધા કાર્યો બંધ કરી દે, શરીર ચલાવતું બંધ કરી દે,
એને ઠંડુ કરીને બધું પ્રક્રિયાઓ બંધ કરી દે. મતલબ એ ઠંડુ કર્યું શરીર ખરાબ નથી થવાનું એમાં થોડી વારમાં, લગભગ કલાક, 1.5 કલાક, 2 કલાક જેવો સમય હોય કે જેમાં એને એકદમ ઠંડુ પાડી દે, 15 ડિગ્રીથી નીચે શરીરનું ટેમ્પરેચર લાવી દે. તો વ્યક્તિનું મગજ એ મરી જાય, લોહી બધે પહોંચતા બંધ થઈ જાય, વ્યક્તિ એમને એમ રહ્યા, ત્યાં ને ત્યાં એનું શરીર રહ્યા. એટલે શું, એ લોકોને મગજમાં ઓપરેશન કરવું હોય તો ત્યાં જો લોહી પહોંચતું હોય તો એ જેવો ચીરો મારે જ બધું બહાર આવી જાય. સંભવ નથી, મગજ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. એટલે લોકો લોહી બંધ કરી દે, એટલે હૃદયના ધબકારાય બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય. તો ક્લિનિકલી એને ડેડ માનવામાં આવે કે ભાઈ આને આ મરેલો છે એમ કહી શકાય, પણ પાછો જીવિત થશે એમ. એક વખત ઓપરેશન કર્યું, પછી ટેમ્પરેચર ઉપર લાવ્યું તો પાછા એમાં જીવનના લક્ષણ આવશે. એવું કરીને ઓપરેશન થતા હોય છે, ઘણા મગજના ઓપરેશન ખાસ કર. તો એવા સમયમાં ઘણા બધા લોકોએ હૃદયના ઓપરેશન અથવા મગજના ઓપરેશન એમાં એવા અનુભવો બતાવ્યા કે હું શરીરની બહાર નીકળીને મારું જ ઓપરેશન જોતો હતો, આ થતું હતું, તે થતું, તે બધા વર્ણન પણ કરે. તો ડૉક્ટર લોકો એને નકારી કાઢે. પણ એક ડૉક્ટર હતા કાર્લ શવોમ કરીને, જે કાર્ડિયોલોજિસ્ટ, મોટા કાર્ડિયોલોજિસ્ટ હતા. કાર્ડિયોલોજિસ્ટ મતલબ તમને લોકોને ખબર હશે, હૃદયના ઓપરેશન કરવાવાળા. તો એમને બહુ વખત આ બધી ચીજ સાંભળી, પહેલાં તો એ નકારી દેતા હતા. બહુ વખત એક જ પ્રકારની ચીજો સાંભળી એટલે એમને પછી એમાં ઊંડો ઉતરવાનો વિચાર કર્યો અને એને વાસ્તવમાં પરખવાનો વિચાર કર્યો. ખોટા કેસીસ કયા છે એને પરખવાનો વિચાર કર્યો, એની પદ્ધતિ અપનાવી અને અંતતગતવા બહુ બધા એવા કેસ મળ્યા જેમાં જે બોલવાવાળા છે એ લોકો સાચું બોલે છે, ક્લિનિકલી એને પ્રૂવ કરી શકાય છે. એવા કેસીસ મળ્યા. એમને આખી એક પુસ્તક લખી જેમાં લગભગ કેટલા કેસીસ હતા, 3000 કેસ હતા લગભગ. ઘણા બધા કેસીસ હતા. મારે એમાં વાંચવું પડશે નહીં તો. હું પછી કહીશ જોઈએ કેટલા કેસીસ, પણ ઘણા બધા હતા એમ. તો એમાં જેમ કે એક કેસ છે, પામ રેનોલ્ડ્સ કરીને એક અમેરિકાની વાત છે, અમેરિકન ગાયિકા હતી. ગાયિકાને કવિતા જે રચના કરે, તો એના મગજમાં એવી રીતે એક બ્રેન ટ્યુમર હતું, એન્યુરિઝમ કહેવાય એ ટાઈપનું, ગાંઠ થઈ ગઈ હતી. તો સ્થિતિ એટલી ખરાબ હતી ગમે ત્યારે ફાટીને મરી શકે. એટલે અંતતગત નિશ્ચય કર્યો કે હા ભાઈ આનું ઓપરેશન કરશું આપણે. એમના પતિ અને બધાએ નિશ્ચય કર્યો હા આનું ઓપરેશન કરશું. તો પછી ડૉક્ટરે એમને આવી જ રીતે બરફ રાખીને ટેમ્પરેચર ડાઉન કરીને ક્લિનિકલ ડેડ કરી, ક્લિનિકલી એને મારી અને પછી મગજનું ઓપરેશન કર્યું અને પછી જીવિત કરી. મતલબ પછી પાછું ટેમ્પરેચર ઉપર લાવ્યું તો પાછું શરીર કામ કરતું ચાલુ થઈ ગયું. અને પાછા જ્યારે ચેતનામાં આવ્યા
તો એ પામ રેનોલ્ડ્સ કહે છે કે હું તો ભાઈ ઉપરથી બધું જોતી હતી કે તમે શું કરો છો, કઈ જગ્યાએ. તો આખું ડિસ્ક્રિપ્શન આપ્યું, આખું વર્ણન આપ્યું કે કઈ જગ્યાએ તમે કાપો માર્યો, ક્યાંથી મારા વાળને તમે શેવિંગ કર્યું, પછી નર્સ શું બોલતી હતી અને શું શું કાર્ય કર્યું, તમે એ બધું ડિસ્ક્રિપ્શન આપ્યું. જેમ કે નર્સ વચમાં બોલી હતી ત્યાં, વી હેવ પ્રોબ્લેમ, હર આર્ટરીઝ આર ટુ સ્મોલ. કે આમાં તો બધી સમસ્યા છે, આની તો ધમનીઓ છે બહુ બહુ પાતળી છે, અને તો ઓપરેશન કરવું અઘરું પડશે એવું બોલી હતી. તો આમને આખું વર્ણન કર્યું. તો હવે જો એ ભ્રમ હોય કે મૃત્યુ સમયે કારણ કે કેમિકલ આડાઅવળા થતા હોય એના કારણે ભ્રમ જો ઉત્પન્ન થયો હોય એ સમયનો, તો જે વાસ્તવિકતામાં બોલ્યા હતા વસ્તુઓ એનું વર્ણન કેવી રીતે થશે? ત્યાં જે વાસ્તવિકતામાં બધું ચાલતું હતું એનું વર્ણન કેવી રીતે એક્ઝેક્ટલી સાચું હશે? તો આ કેસીસમાં તો કોઈ કહી શકે કે આ તો એમને પછીથી જાણી લીધું ને પછી કહે છે. પણ જ્યારે એ જે બધી વસ્તુ કહે છે એ લખેલી છે, દરેક ઓપરેશન કાંઈ થાય તેની મેડિકલ રિપોર્ટ રહી, જે આપણી પાસે ન હોય, ડૉક્ટર પાસે હોય, એ લોકોની ઇન્ટરનલ રિપોર્ટ હોય. આ બધા આપણને બધી રિપોર્ટ ન મળે, આપણને તો અમુક જ મળે, પણ વિસ્તારમાં એક વસ્તુ જે ઓપરેશનમાં કરી એમણે બધુંનું રિપોર્ટ લખાતો હોય, રિપોર્ટ હોય એમની પાસે. આની સ્થિતિ આવી છે, પછી આમ કર્યું, પછી તેમ કર્યું, પછી આ થયું, પછી આ કર્યું, પછી આ કર્યું. દરેક પેશન્ટ માટે હોય, એને રિપોર્ટ કહેવાય. તો એક પેશન્ટ જ્યારે હવે એવું કહે છે કે તમે આ કર્યું તે કર્યું, તો એની પાસે તે રિપોર્ટ હતી નહીં, અને એ જે એનું વર્ણન છે એને રિપોર્ટ સાથે સરખાવવામાં આવે. રિપોર્ટ સાથે સરખાવે છે તો જે કહે છે એ જ બધું કર્યું છે. સમજમાં આવે? તો એ જો ભ્રમ હોય, જે વાસ્તવમાં નહીં જોતા હોય એ વ્યક્તિ આત્મા બહાર આવીને, તો આને કેવી રીતે સમજાવી શકશો? એની પાસે તો રિપોર્ટ હતી નહીં. હા, તમે એવું કહેશો કે એને પૈસા દઈને પહેલાં રિપોર્ટ લઈ લીધી ડૉક્ટરને ફોડીને અને પછી બધું કીધું, પણ પછી એ તો એનાય પુરાવા એટલા જ ઓછા છે જેટલા કે પુરાવા ઓછા છે કે આ ખોટું છે સાબિત કરવાના. બરાબર, ખોટું છે એ તમારે સાબિત કરવું પડશે ને. ખાલી કારણ કે કોઈ પણ પૈસા આપીને ડૉક્ટરને ફોડીને લઈ શકે એટલે એમને લીધું, તો એ પણ સંભવ છે કે ના એ વાસ્તવમાં શરીરની બહાર નીકળીને જોયું હશે, એ પણ સંભવ છે. તો જેમ આનો પુરાવો નથી એમ પહેલાનો પણ પુરાવો નથી, એ રીતે કહેવા જાવ તો આ કેસમાં પણ એવું હતું કે એમણે આવી રીતે જોયું આખું બધી ચીજ. તો એવા ઘણા બધા કેસ કાલ સબા મેં એમની પુસ્તકમાં કર્યા છે. તે શું કરતા, આપણે અમુક કેસ અહીંયા વાંચીએ. સોરી, કાલ સબમ નથી, માઇકલ સબમ છે. તો પહેલાં તો એ કેવી રીતે સ્ટડી કરતા એનું વર્ણન આપે. પહેલાં તો એ બધું છોડી દેતા, એમ ખાલી બહુ વખત લગભગ રોજ કોઈને કોઈ એવો કેસ મળતો, કારણ કે તો કાર્ડિયોલોજિસ્ટ હતા. તો પછી એમને થોડું હિચકિચાતા કે ના ટ્રાય તો કરીએ, જોઈએ શું છે, કારણ કે એ સ્વીકાર નહોતા કરતા કે આવું બધું સાચું હોઈ શકે, છતાં એમાં ઊંડો ઉતરવાનો પ્રયાસ કર્યો. તો એ રીતે સંશયવાળા મનથી હંમેશા શક કરતા કે હવે ખોટું જ હોઈ શકે, ખોટું જ હોઈ શકે, ગમે તેમ કંઈ ખોટું જેવું સાબિત કરવું, એવા મનથી એ અંદર ઉતર્યા અને એમને આખી પદ્ધતિ કરી. તો એ જ્યારે પણ કોઈને પૂછે તો એ પહેલાં તો કહેતા નહીં કે ભાઈ મને આ જાણવું છે, તમારું નિયર ડેથ એક્સપિરિયન્સ શું છે, એવો કોઈ પણ વાત નહીં કરે. અને એક ડૉક્ટર છે એટલે લોકો એવું કોઈ વિચારી નહીં લે કે હું આને કહી દઈશ તો હાથ જુમાની લેશે. એટલે પહેલેથી એ લોકોને ખબર નહીં પડવા દે કે એ આના મૃત્યુના અનુભવ માટે પૂછી રહ્યા છે. પણ એવું પૂછતા કે તમે જ્યારે ઓપરેશન થતું હતું, ઓલમોસ્ટ તમે મરવા ઉપર હતા, ત્યારે તમારા અનુભવો શું હતા એ મારે જાણવા છે. એવી રીતે કરીને પૂછે. શું તમને કાંઈ યાદ છે? તમને બેભાન કર્યા એના પછી, બેહોશ કર્યા, બેભાન કર્યા એના પછી તમને કાંઈ યાદ છે કે શું તમારો અનુભવ, તેવો કાંઈ અનુભવ છે તમને
તેમાંથી ઘણા તો એવા પેશન્ટ હતા જેને કાંઈ ખબર નથી, અને ઘણા એવું પૂછતા ભાઈ તમને કેમ આ જાણવું છે, તો પછી કહેતા હતા અમુક લોકોને અમુક અનુભવ થયા હોય છે એટલે આના ઉપર હું સ્ટડી કરું છું. અને હું એક સાયન્ટિસ્ટ છું એટલે મને આમાં ઇન્ટરેસ્ટ છે કે ભાઈ શું છે આ ચીજ. તો અમુક પેશન્ટો પછી કહેવાનું ચાલુ કરતા કે હા અમુક અનુભવો થયા છે અમને, તમને આમાં વિશ્વાસ નહીં થાય પણ આવું એવી રીતે. તો એક મજૂર હતો 57 વર્ષનો, એને આ વૈજ્ઞાનિક મળ્યા અને એમને એવું કીધું કે હું ઓપરેશન ટેબલની ઉપર લગભગ 1.5 થી 2 મીટર ઉપર ફરી રહ્યો હતો જ્યારે ઓપરેશન ચાલતું હતું, બેભાન થયો હતો હું ત્યારે. અને પછી એને બધું વિસ્તાર બતાવવાનું ચાલુ કર્યું કે ડૉક્ટર ને નર્સ ને બધા કેવી રીતે ઓપરેશન કરી રહ્યા હતા અને એ બધું. 16 એટલે હું કહું કઈ જગ્યાએ છે, અમુક જગ્યાએ 11મો અધ્યાય 16મો નોટ. આ સેબમની જે પુસ્તક છે રિકલેક્શન્સ ઓફ ડેથ અ મેડિકલ ઇન્વેસ્ટિગેશન, એની અંતર્ગત આ બધી ચીજ વિસ્તારમાં આપેલી છે. એક બીજા કેસમાં એક સૈનિક હતા જે વિયેતનામ યુદ્ધમાં લડી રહ્યા હતા. તો એમને કીધું કે કેવી રીતે બેભાન થઈ ગયા અને પછી એમને લઈ જવામાં આવ્યા યુદ્ધભૂમિમાંથી ઈલાજ માટે, અને પછી કેવી રીતે ડૉક્ટરો એના પર ઓપરેશન કરી રહ્યા હતા બાજુના હોસ્પિટલમાં. અને એક સમયે એમને એ ઓપરેશન થિયેટર છોડીને પાછા અહીંયા આવી ગયા હતા, બેટલફિલ્ડ મતલબ યુદ્ધભૂમિ પર આવ્યા હતા, જ્યાં એમને જોયું કે બધા જે સૈનિકો છે જે મરેલા છે એ લોકોને બધા બેગમાં ભરી રહ્યા છે લોકો. પણ એ બધા સૈનિકોને એમને વાત કરવાનો પ્રયાસ કર્યો, બધા લોકો જે હતા ત્યાં, પણ એ કરી ન શક્યા કશું પણ વાત, એમ નથી કોઈ સાંભળતું નથી એમ. અને પછી એ તરત જ પાછા હોસ્પિટલમાં દેખાઈ ગયા અને શરીરમાં પ્રવેશ કરી ગયા પાછા. આ એક બીજો કિસ્સો એનો મળ્યો. અને એમાંથી ઘણા એવા પેશન્ટ હતા જેમને ઓપરેશનની ડિટેલ વિસ્તારમાં કહી હતી. અને તો જે માઇકલ સવોમ છે એમને વિચાર્યું કે આ બધું જે ડિટેલ આ કહે છે આ લોકો, તો આને તો આસાનીથી નકારી શકાય, ચેક કરી શકાય, કારણ કે મેડિકલ ડિટેલ આપણી પાસે હોય છે હંમેશા દરેક ઓપરેશનની. તો જે કહે છે આપણે ચેક કરી લઈએ રિપોર્ટમાં ચેક કરી આપણે ખબર પડી જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી, એવી રીતે કરીને રિપોર્ટ ચેક કરવા ગયા. તેમાંથી ઘણી રિપોર્ટ સાચી નીકળી. એમાંથી એક 52 વર્ષના ચોકીદાર હતા જેમને 2 હાર્ટ સર્જરી થઈ હતી. તો એમને પોતાના નિયર ડેથ એક્સપિરિયન્સ વિશે કીધું સબોમને. તો પહેલા અને બીજા 2 વિશે કીધું અને વિસ્તારમાં કીધું કે સર્જિકલ રેકોર્ડ કહેવાય એને. સર્જિકલ રેકોર્ડ આપણે જે કીધું મેડિકલ રિપોર્ટ, સર્જિકલ રેકોર્ડ કહેવાય એને. સર્જરી કરવામાં રેકોર્ડ રાખેલું. તો એ જે વિસ્તાર કીધો એનું જે સર્જિકલ રેકોર્ડ હતો એની સાથે આખો મેચ થઈ ગયો. અને એવી ડિટેલ પણ કીધી એમને જે સર્જને રેકોર્ડ નથી કરી. પણ પછી જ્યારે સર્જનને પૂછ્યું, હા મેં તો કીધું હતું, વાત તો સાચી, એવું ખબર પડી. હવે જે પેશન્ટ છે એમને તો સર્જનના રિપોર્ટ
કાંઈ એ લોકોને દેવામાં આવે ને એની પાસે હતું નહીં, ક્યાંયથી મળે એમ એ સંભવ નથી, તો કેવી રીતે સંભવ થયું? તો આવી રીતે સબમ જે છે એમને ઘણી બધી રિપોર્ટ્સ આવી રીતે કન્ફર્મ પણ કરી. એક રિપોર્ટ તો એવી હતી, એક આવશે વેન લોમલમાં છે, ચાલો એ સિક્વન્સમાં આપણે લઈશું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો કાલ સવામે આવી રીતે બધું માઇકલ સવામે આવી રીતે બધું અન્વેષણ કરી અને પુસ્તક લખી, જેનું હમણાં આપણે નામ રિકલેક્શન્સ ઓફ નિયર ડેથ એક્સપિરિયન્સીસ. તો એમને જે 32 પેશન્ટને ઇન્વેસ્ટિગેટ કર્યા તેમાંથી 26 એક્યુરેટ ડિટેલ્સ કીધી, સટીક ડિટેલ્સ એની સર્જિકલ રિપોર્ટની. તો એ દેખાડે છે કે કંઈક શરીરથી અલગ કંઈક હોય ત્યારે જ તો સર્જિકલ રિપોર્ટના સાથે મેચ થઈ શકે જે ચીજ કહે છે. જો એ ભ્રમ હોય તો એ ખોટું જોવું જોઈએ, એ મેચ કેવી રીતે થાય બધી ડિટેલ. પછી એવી જ રીતે એક ડચ કાર્ડિયોલોજિસ્ટ, ડચ મતલબ डेनमार्क नहीं, डच मतलब क्या, શું कहाँ गए? डेनमार्क का डच किसको बोलते हैं? डेनमार्क के नहीं है, होलैंड ना कार्डियोलॉजिस्ट पिम वैन लोमल, कार्डियोलॉजिस्ट मतलब हार्ट सर्जरी वाला. એમને 1988 લઈને 2004 સુધી 344 હાર્ટ એટેક માંથી જે બચેલા હતા એવા પેશન્ટને વાત કરી, પૂછ્યું શું શું થયું ને એ બધાને એક અઠવાડિયામાં જ પૂછી લીધું, એમ સરખા થઈ ગયા ને એક અઠવાડિયામાં બધું પૂછ્યું એમ. તેમાંથી 62 લોકોએ એવા અનુભવો બતાવ્યા કે આવું થયું હતું અમારી સાથે, 62 લોકો એમાંથી. અને એમાંથી 60% જે લોકો હતા એના અનુભવ બહુ જ ઊંડા હતા, એનામાં બહુ વધારે સારી રીતે એમને અનુભવ થયા હતા. તેવી રીતે અને બીજા બ્રિટિશ અને અમેરિકન સ્ટડીઝ પણ એના ઉપર થઈ 2001 થી 2003ની વચ્ચે. એમાં લગભગ 60% લોકોએ આવા અનુભવો બતાવ્યા. તો આ વેન લોમલ છે એક કથાકીય છે મતલબ એ સમયે જે થયું હતું. તો એક dentures from a 45-year-old heart attack victim during the resuscitation, placed them in a drawer in a cash card. The patient was successfully revived from his unconscious. Again the hospital ward. She reported, the moment he sees me, he says, "Oh, that nurse knows where my dentures are." I was surprised. Then he said, "You were..." તો આ એક વ્યક્તિ છે 45 વર્ષનો, જેને હાર્ટ એટેક આવ્યો હતો, અને જે નર્સ છે એમને એની 32 કાઢીને, ડેન્ચર એટલે 32 લગભગ 32 કાઢી અને ટ્રેમાં મૂકી હતી. અને પછી જ્યારે હરખું થઈ ગયું એટલે 32 પાછી આપી નહીં, મતલબ મૂકતા ભૂલી ગયા, જતી રહી. તો જ્યારે પેલો હરખો થયો પેશન્ટ, તો એક અઠવાડિયા પછી નર્સને કહે, અરે ભાઈ મારી 32 પાછી આપ. તો કે મેં નથી લીધી, ના તે કાઢીને આ જગ્યાએ મૂકી હતી અને પછી આવી રીતે ગઈ હતી અને પછી અહીંયા લઈ ગયા હતા એને. એવી રીતે બધું કહે છે, મતલબ મારી 32 નથી એવું કહેતા હતા. તો ડૉક્ટર કહે તો કોને ખબર છે? કે પેલી નર્સને ખબર છે, એને લીધી હતી, એને કાઢીને અહીંયા મૂકી હતી. તો એ નર્સને બોલાવે છે ને કે હા વાત તો સાચી છે, મેં મૂકી હતી, પણ એને કેમ ખબર? એ તો ત્યારે મરેલો હતો, એને ખબર કેવી રીતે પડે?
तो ये एक विचित्र वस्तु થઈ હતી. Since 1976, 70s. सबोम पुस्तक, यस, ये माइकल सबोम कब थे, कौन से साल में थे? 32। आप बूढ़े होंगे ना तब आपको पता चलेगा. वो डालते हैं ना अंदर, हाँ, पूरा जबड़ा डालते हैं ना अंदर. एक हफ्ते तक खाते नहीं है ना कुछ, जब खाने की जरूरत पड़ती है तब आवश्यकता पड़ती है ना. साल तो नहीं आपी, पण ए जे माइकल सबोम है એ લખે છે અંતતો ગત્વા. શું એવું હશે કે મન છે એ અલગ વસ્તુ છે શરીરથી અને મૃત્યુ સમયે અલગ થઈ જાય છે, અને જેને લોકો આત્મા કહે છે, શું એવું થઈ શકે? અલગ અલગ અમુક ધાર્મિક સંસ્થાઓ જેને આત્મા કહે છે એ વાસ્તવમાં મન છે જે મૃત્યુ સમયે અલગ થાય છે, શું એવું હોઈ શકે? એવું કરીને એ એક વાક્ય કહે છે, નિયર ડેથ એક્સપિરિયન્સના કન્ક્લુઝન પ્રમાણે. તો મને ખબર નહીં કે આ જ વાક્ય છે, કોઈ બીજા કોઈ વૈજ્ઞાનિકનું વાક્ય હશે. શીલ પ્રભુપાદના સમયે કોઈ આવું વાક્ય કર્યું હતું, એક્ઝેક્ટલી એવું જ વાક્ય કીધું હતું કોઈ વૈજ્ઞાનિકે, જેને શીલ પ્રભુપાદે પત્રમાં ઉત્તર આપ્યો હતો કે ના, આ મન નથી, આ આત્મા છે, મન આત્માથી અલગ છે. નાખ્યા કોઈ સમજાવ્યું હતું કે કઈ રીતે આ તમને જે અનુભવ થઈ રહ્યા છે વાસ્તવમાં ભગવદ્ ગીતામાં સમજાવેલું છે. તો આ ઘણા બધા અનુભવો છે જે સ્થાપિત કરે છે વધારે પહેલા કરતાં વધારે પુરાવો છે આ કે શરીરથી આત્મા અલગ હોય છે. શરીરથી કોઈ એક અલગ એવી વસ્તુ છે જે ચેતના આપે છે, ચેતના શરીરથી અલગ છે, એ સ્થાપિત કરે છે આ વસ્તુ, ઇન્ડિકેટ કરે. ભલે તમે એને જોઈ ન શકો છતાં એ છે અને શરીરથી અલગ છે, એ ઇન્ડિકેટ કરે છે કે વાસ્તવિકતા છે. જો એ વાસ્તવિકતા ન હોત, જો એ ખાલી શારીરિક રસાયણોનું સંયોજન માત્રથી ઉત્પન્ન થતો અનુભવ હોત તો એ વાસ્તવિક જગત વિશે ન બતાવી શકત. આવા સમયે જ્યારે શરીર કામ નથી કરી રહ્યું એ સમયે એને ખબર કેવી રીતે પડી? વાસ્તવિક જગતની ખબર પડી એવી રીતે. અમુક એક્સપેરિમેન્ટ તો એવા પણ થયા હતા કે ચાઈને એને મારવામાં આવે એવી રીતે, અને ઉપર ચિઠ્ઠી રાખી હોય, એમાં એક નંબર લખ્યો હોય, તો પછી પાછા જ્યારે લઈને આવે આવી રીતે ત્યારે પૂછે ભાઈ અહીંયા શું લખ્યું હતું? નંબર લખ્યો તો શું લખ્યું? જે લખ્યું તે બોલો. તે પાછા આવીને એની ચીજ બોલી શકે છે. ઘણા કેસમાં એવા પુરાવા પ્રાપ્ત થયા છે. આની આખી સિરીઝ પણ આવી હતી ડિસ્કવરી ચેનલ પર, રીઇન્કાર્નેશન, નિયર ડેથ એક્સપિરિયન્સ એ વિશે. તેમાં ઘણા બધા એવા પુરાવો બતાવે છે. તો આ બધી ચીજોથી આપણને અંજાન રાખવામાં આવે છે. એ વૈજ્ઞાનિક જગતની છેતરામણી છે. આ બધી વસ્તુઓ, આ જે બધા એક્સપેરિમેન્ટ્સ છે, કારણ કે લોકો સમજાવી નથી શકતા પોતાના નિયમ અનુસાર, તો એ જે ડેટા છે એ ટેક્સ્ટબુકમાં, સ્કૂલમાં કે ક્યાંય નથી આવતો. સામાન્ય વ્યક્તિને એ જણાવવામાં નથી આવતો. એ છેતરામણી છે. જો વૈજ્ઞાનિક જગત વાસ્તવમાં ઓપન છે કે અમે તો જે પુરાવા ઉપર ચાલીએ, તો આ ચીજો મળે છે એ કેમ નથી બતાવતા? મતલબ છેતરામણી ચાલે છે. જેમ આપણે આગળ જોયું, એ છેતરામણી ચાલુ જ છે. એટલે એવું નથી કે છેતરામણી છે એ
ધાર્મિક જગતમાં જોઈ છે. ઢોંગી સાધુઓ બધાય છે, વૈજ્ઞાનિક કોઈ સાધુ જ કહીએ આપણે એને, અને એમાંય ઢોંગી લોકો હોય છે. તો ઢોંગી લોકો બધાય છે, અને એ લોકો ઢોંગ કરે છે, વાસ્તવિકતા છુપાવે છે. તો આગળ કાલે આપણે આ જ અધ્યાયમાંથી પુનર્જન્મની વાત લેશું. શ્રી પ્રભુપાદ કી જય.